નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 1 માર્ચથી લઈ અને 8 માર્ચ 2025 સુધીની ગુજરાતના વાતાવરણ અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। તો શું છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જાણીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, ખાસ કરીને અશોકભાઈ પટેલ જણાવે છે કે ગત આગાહી મુજબ 25 થી 28 ફેબ્રુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી નોર્થ ઇન્ડિયાના ભાગો છે તેમાં બરફવર્ષા થઈ હતી, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના ભાગોમાં તાપમાન 36 થી 38 ડિગ્રીમાં રેન્જમાં આવી જશે। તે અનુસંધાને રાજકોટનું મહત્તમ તાપમાન પણ 38.7 ડિગ્રીએ પહોંચી ગયું હતું, જે દેશભરમાં સૌથી ઊંચું તાપમાન નોંધાયું હતું। તો ગઈકાલે અમદાવાદમાં 36.6, રાજકોટમાં 36.7 જે નોર્મલથી 3 ડિગ્રી વધુ, તો વડોદરામાં 35.8 જે નોર્મલથી 2 ડિગ્રી ઊંચું, ડીસામાં 34.4, ભુજમાં 33.7 જે બંને 1 ડિગ્રી નોર્મલથી ઊંચા જોવા મળ્યા હતા। ત્યારે ખાસ કરીને વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ 1 થી 8 માર્ચ સુધીની આગાહી કરતા જણાવે છે કે આગાહી ગાળાના જે સમય છે તેમાં પવન છે તેની વાત કરીએ તો 4 માર્ચ સુધી પવન છે તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમના ફૂંકાશે, અને ત્યારબાદના દિવસો છે તેમાં ઉત્તરાદી પવન ફૂંકાશે। તો 3 થી 5 માર્ચ દરમિયાન પવનની ઝડપ છે તેમાં વધારો થશે અને 15 કિલોમીટરને પાર થશે। 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જ્યારે બાકીના દિવસો છે તેમાં પવનની ઝડપ છે નોર્મલ નજીક એટલે કે 10 થી 15 કિલોમીટરની રહેશે। તો હાલમાં જે 4 માર્ચ સુધી સવાર સુધી જે ગુજરાતના ભાગો છે તેમાં છૂટાછવાયા વાદળોનું પ્રમાણની સંભાવના રહેશે, ત્યારબાદ વાતાવરણ ચોખ્ખું રહેશે। તો 3 માર્ચ સુધી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના સીમિત વિસ્તારોમાં ઝાકળની સંભાવના રહેશે। અને તાપમાન વિશેની વાત કરીએ તો દિવસનું તાપમાન છે તે 32.5 થી 34 ડિગ્રીની રેન્જ ગણાય, ત્યારે 1 થી 5 તારીખમાં મહત્તમ તાપમાન છે તે 34 થી 37 ડિગ્રીની રેન્જમાં રહેશે, અને 6 તારીખથી 8 માર્ચ દરમિયાન તાપમાનમાં વધારો થશે, દરરોજ 1 ડિગ્રી જેટલું તાપમાન વધશે, અને તાપમાનની જે રેન્જ છે તે 36 ડિગ્રીને પાર એટલે કે 37 થી 39 ડિગ્રી વચ્ચે રહેશે તેવી સંભાવના તેમણે વ્યક્ત કરી છે। અને ગુજરાતના કોઈ સેન્ટરમાં તાપમાન 40 ડિગ્રી પણ નોંધાઈ શકે છે, એટલે ગુરુથી શનિ છે તે ગરમીનો નવો રાઉન્ડ જોવા મળશે, અને પ્રથમ વખત છે તે ગરમીનો પારો છે તે 40ને આંબશે। તો મિત્રો, ખાસ કરીને ઠંડીથી રાહત મળ્યા બાદ એકાએક ગરમીમાં ગતિ પકડી છે, અને હાલ છેલ્લા કેટલાક દિવસથી તાપમાન ઊંચું જ રહે છે, અને તાજેતરમાં જ રાજકોટ શહેરમાં 38.7 ડિગ્રીએ પહોંચી ગયું હતું, જે દેશભરમાં સૌથી ઊંચું તાપમાન જોવા મળ્યું હતું। તો આ પ્રકારની આગાહી અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે।